કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ અનિવાર્ય કારણોને લીધે ઉપસ્થિત નથી, પણ એમનો પરિવાર મનીષભાઈ સંઘાણી ઉપસ્થિત છે. એવા સમૂહ લગ્નોત્સવના મુખ્ય દાતાશ્રીઓ સુનીભાઈ રણછોડભાઈ ભાનસુરિયા, વસંતભાઈ હરિભાઈ ગજેરા, ગોપાલભાઈ વસ્તપરા, અમિતભાઈ બાબુભાઈ સંઘાણી તેમજ તમામ મહેમાનો દાતાશ્રીઓ કિશોરભાઈ કિકાણી, કાળુભાઈ ભંડેરી, દગુભાઈ ગોવા, અનિલભાઈ વાડદુરિયા, સુસ્મિતભાઈ રોખાઈ બામરોલિયા, નરેન્દ્રભાઈ રોણાગલિયા અને પૂજ્ય સંતો સાથે ઉપસ્થિત છે. ત્યારે આજના કાર્યક્રમની કમિટીના મોર પીછમાં એક પીછું ખેડ્યું છે, ત્યારે એમને આપણે શબ્દોથી ભાવભરી શ્રદ્ધાંજલિ આપી અમારા ખજાનચી સ્વર્ગસ્થ ભીખાલાલ કાબરિયા એમનો આકસ્મિક આપણી વચ્ચેથી વિદાય લઈ છે. ત્યારે આ તકે એમની ગેરહાજરી વર્તાય અને ઉપસ્થિત આપ સર્વ એમને શબ્દોથી આપણે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. મંચ ઉપર પધારી રહેલા સૌ આ ભામાસા સમાન દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓ, રાજસ્વી રત્નો, સ્વાગત સર્વનું, સ્વાગત સ્નેહનું, સ્વાગત સહકારનું, સ્વાગત અમારા આમંત્રણને માન આપીને પધારેલા આપ સૌ મહેમાનોનું, સ્વાગત સૌના સાથનું અને સ્વાગત સમસ્ત લેવા પટેલ સમાજનું. સર્વ મંચને બે હાથ ઊંચા કરી અને જોરદાર તાલીઓથી આપણે આવકારીએ. દરેક માનવતા મહેમાનો અને દાતાશ્રીઓની બેઠક વ્યવસ્થા માટે સોફા ઉપર એમની નામાવલીના સ્ટીકર લગાવેલા છે. વ્યવસ્થાપક સમિતિને વિનંતી, દરેક મહેમાનોને એમના સ્થાન સુધી દોરી જઈ અને બેઠક વ્યવસ્થામાં એમનું સ્થાન ગ્રહણ કરાવી આભારી કરશો. પૂર્વક આવકારે છે. અંતરની ઉર્મિઓ અને હૃદયના ભાવોથી આપનું સ્વાગત કરે છે. આપણી કાઠિયાવાડી પરંપરા મુજબ મહેમાનોના માનવંતા સ્વાગત માટે તંદડા કેરા તોરણ બાંધ્યા, હૈયા કેરા હાર બનાવ્યા, અંતરના ઉમળકે વધાવીએ, સબરી ઘેરે જેમ રામ પધાર્યા એવા ભાવ સાથે આપણી વચ્ચે ઉપસ્થિત સર્વે મહેમાનોને આવકારવા માટે એક સ્વાગત ગીત ધનવી હસુભાઈ રામાણી અને બીજા વિશાલભાઈ સાવલિયા દ્વારા એક નાનકડો સ્વાગત ગીતના માધ્યમથી આપ સર્વને આવકારવા માટે આ દીકરીઓ થનગની રહી છે. વિનંતી, ચુનીલાલ ગોરધનભાઈ પાનસુરિયા અમદાવાદ જે વાડી બનાવવાની છે એમાં ટ્રસ્ટીશીપ તરીકે 11 લાખ રૂપિયાના દાનની જાહેરાત કરે છે. જોરદાર તાલીઓથી બે હાથ ઊંચા કરી અને તાલીઓથી વધાવીએ. જોરદાર તાલીઓથી વધાવીએ. હમણાં જેમના નામનો ઉલ્લેખ થયો હતો તેઓ હાજર નથી. અમિતભાઈ બાબુભાઈ સંઘાણી 5 લાખ રૂપિયાના સમૂહ લગ્ન સૌના દાતા છે, પણ લેવા પટેલ સમાજનું ભવન બને છે એમાં 25 લાખ રૂપિયાના માતબર રકમની જાહેરાત કરી છે. જોરદાર બે હાથ ઊંચા કરી અને તાલીઓથી આપણે વધાવીએ. એમને વંદન સાથે અભિનંદન પાઠવીએ. એવા પીપી સોજિત્રા સાહેબ આ સમૂહ લગ્નોત્સવની જે 7000 કંકોત્રીઓ છે એમાં 1 લાખ રૂપિયાનું યોગદાન એમના તરફથી પ્રાપ્ત થયેલ છે. એવો હાજર નથી, પણ એમના વડીલ બંધુ જેપી સોજિત્રા સાહેબ ઉપસ્થિત છે. એમને વિનંતી, પીપી સોજિત્રા સાહેબનું સન્માન સ્વીકારી અને આભારી કરશો. ડીકે હરિયાણી સાહેબ અને કાળુબાપા ભંડેરીને વિનંતી. તાલીઓથી આપણે વધાવીએ. પીપી સોજિત્રા સાહેબ પૂર્વ ચેરમેન એપીએમસી અને નાગરિક બેંક કંકોત્રીમાં એમનું 1 લાખ રૂપિયા. આપણી વચ્ચે જેનીબેન ઠુમર પ્રદેશ મહિલા રાજકીય અગ્રણી શ્રી ઉપસ્થિત છે. સમાજનો નારી રત્ન ગૌરવ કહેવાય. ઓછો છે એટલે ખૂબ સુંદર આયોજન. આપણા બધા જ જે સાંભળીએ છે એના માટે આ સમૂહ લગ્ન છે, પણ જે એક માંડવે બેઠા છે એનું પોતાનું તો લગ્ન થઈ રહ્યું છે. એના પોતાના દરેક માંડવે
સપનાઓ જુદા છે અને એના સાક્ષી બનવા માટે એને આશીર્વાદ દેવા માટે અને એના સુખમય જીવનમાં સહભાગી થવા માટે ને ક્યાંક ને ક્યાંક ભવિષ્યના એના સપનાઓ આપણા થકી પણ સાકાર થાય એવી આશા અને અપેક્ષા સાથે આપણે અહીંયા સૌ ઉપસ્થિત છે ત્યારે મંચ ઉપર ઉપસ્થિત માનનીય ભક્તિરામ કે જેને આપણે સાક્ષી બનવા માટે આવ્યા છે, સમૂહ લગ્નમાં એ જોડાઓને આશીર્વાદ આપવા માટે આવ્યા છે, તો એ શું આચરણ કરવાના છે જીવનમાં? છૂટાછેડા ન થવા જોઈએ વાત કરીએ, લગ્ન સફળ થવા જોઈએ વાત કરીએ, આશીર્વાદ આપીએ, પણ આપણે ઘરમાં શું આચરણ કરીએ છીએ એની વાત નથી કરી શકતા. એટલે આવા જ્યારે આજે પાછું મને જ્યારે થોડો ભાવ ઉઠે અને હું એટલા માટે કહી શકું કારણ કે હું દરેક જુમામાં દરેક પ્રકારના આગેવાનો સાથે, દરેક પક્ષ સાથે, દરેક ઉંમર સાથે કટકા વેચવા માંડ્યા નહીં કરવાની, વ્યાજે પૈસા લેતા થઈ ગયા નહીં કરવાની, શું કરવાની? સારી સારી વાતો કરવાની. આણે એટલું દાન આપ્યું, આ આટલા મોટા આગેવાન છે, આ ચૂંટણી જીતી ગયા, આનો પક્ષ પણ આગળ વધે છે, અને બધી જ વાત કરીએ છીએ, પણ આપણી પેઢીને આપણે શું સંદેશ વચ્ચે કાળુબાપા ભંડેરી કોર કમિટી મેમ્બર સમાજ ભવનમાં પણ તેઓ સતત સક્રિય છે અને સમૂહ લગ્નની અંદર પણ આટલી ઉંમરે તેઓ દાતાશ્રી છે અને સતત હાજરી હોય એમને વિનંતી કરીશ આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન માટે શ્રી કાળુબાપા ભંડેરી. દરેક લગ્ન તાલીઓથી વધાવીએ. હમણાં જેમના નામનો ઉલ્લેખ થયો હતો એમાં 8,81,000 દાતાશ્રી, 17મો સમૂહ લગ્ન અત્યારે હાલ ચાલુ છે એમાં 5 લાખના દાતા છે અને આગામી સમયમાં જે લેવા પટેલ સમાજની ભાડી બનવાની છે એમાં 25 લાખ રૂપિયાના દાતા છે. આવા ત્રિવિધ દાતાનું સન્માન અને વ્યક્તિએ હાજર નથી ને ફોન ઉપર આવતા વર્ષોની પ્રમુખશ્રીને જાણ કરી અને જાહેરાત કરે છે ત્યારે એમના વતી એમના કુટુંબી દયાળભાઈ સંઘાણીને હું વિનંતી કરીશ, અમિતભાઈ સંઘાણી એમનું સ્વાગત સન્માન સ્વીકારી અને આભારી કરીશું. કાર્યક્રમના અધ્યક્ષ આપણા લેવા પટેલ સમાજનો એક પીઢ નેતૃત્વ સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી એમના વિશે સમાજના યોગદાન વિશે વાત કરીએ તો ઓછી પડે. તેઓ અત્યારે અનિવાર્ય સંજોગોમાં હાજર રહી શક્યા નથી પણ